આગળ સમાચારમાં વાત કરીએ તો ફરી એકવાર ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે તો અમદાવાદીઓ ઠંડીમાં ઠૂંઠવાયા તો વહેલી સવારે લોકોએ જબરદસ્ત ઠંડીનો અનુભવ કર્યો છે છેલ્લા 2 દિવસથી વહેલી સવારે ઠંડી પડી રહી છે સવારે ઠંડી તો બપોર બાદ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો આગામી 5 દિવસ આ જ પ્રકારનું વાતાવરણ રહેશે તો આ જ પ્રકારનું તાપમાન રહેશે તો છેલ્લા 2 દિવસથી વહેલી સવારે ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે તો આગામી 5 દિવસ આ જ પ્રકારનું તાપમાન રહેશે તો વહેલી સવારે લોકોએ જબરદસ્ત ઠંડીનો અનુભવ કર્યો છે તો અમદાવાદીઓ ઠંડા પવનમાં ઠૂંઠવાયા છે છેલ્લા 2 દિવસથી વહેલી સવારે ઠંડી પડી રહી છે સવારે ઠંડી તો બપોર બાદ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા સરફરાઝ નાગોરી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી વધુ અમદાવાદીઓ ઠંડા પવનના કારણે ઠૂંઠવાઈ રહ્યા છે ફરીવાર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે શું માહિતી નિશ્ચિતપણે સ્મિતા આપને જણાવી દઉં કે છેલ્લા 2 દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઋતુમાં પણ અલગ અલગ ફેરફાર થતા જોવા મળે છે થોડા 2 દિવસ પહેલાં જ આપણે જોયું કે સમગ્ર ગુજરાતની અંદર માવઠું પડ્યું હતું કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકોને પણ નુકસાન પહોંચ્યું હતું તો બીજી તરફ હવે એની અસરના લીધે ઠંડા પવનો ઉત્તર તરફથી ફૂંકાઈ રહ્યા છે અને ઠંડા પવનો ફૂંકાવાને લીધે વહેલી સવારે લોકોને જબરજસ્ત ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને આ ઠંડીનો અહેસાસ એટલો જબરજસ્ત થઈ રહ્યો છે કે આવો અહેસાસ તો કદાચ તેમને જાન્યુઆરી મહિનામાં પણ નહોતો થયો ત્યારબાદ બીજી તરફ બપોરના સમયે તાપમાનનો પારો વધી જાય છે અને લોકોને ગરમીનો પણ અહેસાસ થાય છે એટલે કે એક જ મહિનાની અંદર લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે જે દર્શાવે છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કેટલી મોટી અસર થઈ રહી છે જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો અમદાવાદીઓ ઠંડા પવનમાં ઠૂંઠવાયા છે વહેલી સવારે લોકોએ જબરદસ્ત ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો કહી શકાય કે લોકો બેવડી ઋતુનો હાલ અનુભવ કરી રહ્યા છે છેલ્લા 2 દિવસથી વહેલી સવારે ઠંડી પડી રહી છે અને સવારે ઠંડી તો બપોર બાદ લોકો ગરમીનો અહેસાસ કરતા નજરે પડે છે તો આગામી 5 દિવસ આ જ પ્રકારનું તાપમાન રહેશે